ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ આર આજણા કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ રોયલ સ્કૂલથી લઈને મા બાપજીના મંદિર સુધી રેલી નીકાળી મામા બાપજીના મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 800થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષક ભાઈ બહેનોએ હાથમાં બોગરા લઈને સફાઈ કરી હતી। રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલાએ પણ મંદિરના ગ્રાઉન્ડમાં સફાઈ કરી હતી। 2 ઓક્ટોબર ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। 2 ઓક્ટોબરની તો है ना गांधी जयंती तरफથી અમે है ना રોયલ સ્કૂલ અને है ना કોલેજના વિદ્યાર્થી અને લાયન્સ કંપની બધાય है મામા બાપજી આયા है ना અને સ્વચ્છતા અભિયાનનો આગમન કર્યો है। આપણે ગાંધીજીનું સપનું પૂરું કરવા માટે આજ રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બર અને કેઆર આંજણા કોલેજના વિદ્યાર્થી સ્ટાફ અમારા ટીચર અને કેઆર આંજણા કોલેજના બધા સ્ટુડન્ટ્સે આજે સ્વચ્છ ભારત માટે રેલી કાઢી છે। 2 કિલોમીટર દૂરથી અમે અહીંયા મા બાપજીનું મંદિર સાફ કરવા આવ્યા છીએ અને અમને બહુ મજા આવે છે મંદિર સાફ કરવામાં અને આખું મંદિર આજે અમે સાફ કરીને જ જઈશું। ભારત માતા કી જય। આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ। આજે રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બરો અને કેઆર આજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું। ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું। આપ જોઈ શકો છો આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કરી છે અને મંદિર પરિસરના અંદર પણ આજે 1 કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી। અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, કે આ આંજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે એક 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે। અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી। ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે। જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું। તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે, તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા। તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ। રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ। આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ। 9909951092।